ઓરેગોન દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારમાં નોંધાયેલા ઘણા ભૂકંપોએ વૈજ્ઞાનિકો અને નાગરિકોને ફરી ચિંતામાં મૂક્યા છે. આ ભૂકંપે ઓરેગોનનો નકશો બદલ્યો હતો. યુએસ જુઓલોજિકલ સર્વે અનુસાર રાત્રિના 12 કલાકની અંદર 5.8ની તીવ્રતાનો મુખ્ય આંચકો અનુભવાયો હતો. ભૂકંપના 12 થી વધુ આફ્ટર શોક્સ અનુભવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા 2.5ની તીવ્રતાથી ઉપરના હતા. આ ભૂકંપનું કેન્દ્ર કાસ્કેડિયા સબડક્શન ઝોન હતું, જે ઉત્તર અમેરિકન પ્લેટ હેઠળ જુઆન ડી ફુકા પ્લેટનો દબદક્ષને કારણે મોટો ભૂકંપનો ખતરો ઊભો કરે છે. કાસ્કેડિયા ઝોન ઉત્તરી વાનકુવર ટાપુથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે અને તેને પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી શોધાયેલો ભૂકંપીય ક્ષેત્ર માનવામાં આવે છે. ઈસવીસન 1700માં અહીં લગભગ 9ની તીવ્રતાનો એક વિશાળ ભૂકંપ આવ્યો હતો, જેણે દરિયાકાંઠાને થોડા ફૂટ નીચે ધકેલી દીધો હતો અને સુનામીનું કારણ બન્યું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.